પાણી આવે ને સાથે તે પાણી વાળવું છે તે બંધ પેલા આમાં હસફટ દે દે આ સાજુ બારી હસ કરીને જાઉં પેલા ખેતરે તે જીવ આવ્યા હોય ને ચાલ લેવા તો જોવો પછી જીવન 4 બાર વટાવું થોડી ઘણી પછી બે હંગાત ઘેર જઈએ ડમો હરખો કરો ને એટલે થોડો થાળી બારી હસ કરીને પાણી વાર દો રાતી આબાર છે રાતી કાપનો છે એટલે લાવ ટેકો કરાવું ના પેલા તમે પેલા છેતરી નતો જો ચાલ લેવા ઓ જઈ હતી ને આવ્યું તમે તો હમણાં જવું ઉપર મેદલા તમને ભાડે મેદલા ટેકો કરી આવું થોડો હા લો તા ભાભી તમે તને આટલું ડોમો હોજ કરો અને થોડો લસકો બેઠ્યો હું પેલા એરંડે જઈને આવો એ હા એના પાણી હમી કરી દઉં પછી લસકો વાત કરી દઉં હો એ હા અને આ ભાઈ વેલા હાથ તમે બી હેડીએ ઘેર એ હારું એ હા હા અમારા દિયરને બિચારાને ટેકો કરાવું ને હવે એમને કોઈક હગું બગું કરવું પડશે ને ભાઈ તો આવો મહિને 2 મહિને તો મારે તો ધોન રાખવી પડે ને બિચારા એમને હગું કરીએ તો કોઈક ફાફીને દિયરને અમારે કોઈક ટેકો થાય એમના ભાઈને બિચારાને ઘરનું કરો કા હગા ગોતવા જાય તું સમાજનું જાય મને તો બેનવા કરવા આવે એટલે ઘેર વાડું પૂરા પૈસા બોલો કાનુ કાકા મજામાં મજામાં બોલો બોલો શું કરો છો તમે આ કોઈ નહીં આમાં દિયરા પાડી કરતા હતા તે જાય એરંડા મન કે ભાભી એટલું કર દો કે પછી હાથે હેડીએ ઘેર કે બોલો અંતા ને તમારા ઘરવાળા ચો તોય ઘરવાળા તો નોકરી કરે અમારે તો મહિને 2 મહિને આવે ઘરવાળા તો અને હું ને આદો આવું આ કચરો નેડી કાઢીએ ને બધો આજુબાજુ ચાણા આવું છે તમારા ઘરવાળા મહિને 2 મહિને ચેમ તમને નહીં ખબર એટલું બધું સહીન પૂછો એટલે પૂછવું તો પડે કે ચેમ પૂછવું પડે એટલે કારણ કે તો આ ડોશી એકલો છે જે મને તો જવા દે કણ હા હું ચો એકલી નહીં મારા દિયર આવા ખેતરમાં મારા હાથે ચોકર એ રહ્યા એ એરંડામ જ્યાં હમણાં આવશે તે એરંડે શું કરે જઈ એરંડે ગયા કે હું આવું એરંડે જઈને કે તમે ભાભી એટલું કરી દો કે હું આવું પછી અમે હેડીએ ઘેર 2 જણ તમે ચેમ અમને આયા તે હું વળી કીધું જવા દે તાર તમને ભાડે એટલો અમને આવ્યો તમાર કોમથી ને જ આયા છો ને કોઈ અમાર માટે થોડી આયા તમે ના કોમથી જ આવ્યો હું અભળો કે હું શું કહું તમે હા બોલો હું મારે ચોક હગું કરાવો કે તમારે હગું કરાવ લે તમારા આ ઉંમરે ચો હગું કરાવું મૂક્યો હું તો વાટો હું તાર મને તમાર દિયર જ હજી વઢાણ મને ચોક હગું કરાવો ને તમે અરે મારા દિયર નું ગોતું તે કરાવડાવું તમને કોઈ હોય તો સાચી વાત ને કોઈ ઉંમર આવી હોય તો ચાલે ને ઉંમર લાયક હોય તો આજે બારા જો ગુજુ હોય હા તો બધું મારા દિયર નું ગોતું છું હું કેમ કે અમારે તો એરિયા મહિને 2 મહિને આવે નોકરીથી ટાઈમ હોય નહીં એમને એટલે મારે મારા દિયર માટે ગોતું છું હું ચોક હોય મને કહેજો હા હા નક્કી હો બીજું કોઈ છે એવું મજામાં ને હા મજામાં હા હા તમે શું ખેતરે શું કરવા આવ્યા હતા મોયા ઓટો મારવા આવ્યો તો છે હા સાચી વાત અમારે આ ભૂરાભાઈ હમણાં આવે એટલે હું હેડું હું ભૂરાભાઈ હેડીએ ના ખેતરે તમારે ઓટો મારવા આવવું આવીએ છીએ અમે તો અત્રે નોતરે આવીએ છીએ અને તમારા હગા માટે જોઈશું વિચારશું અમે તમારા હગા માટે વાતો કરતી રહીશું મારો બેટો તમે લાગો સારો હો અમે તમારા હગાની વાત કરો કે મારી વાત કરો તમે હગાનું તો એ તો બધું હેડે આ તો કીધું તમને કે હગું બગું ચોક હોય તો જોજો હા હા તે 2 મહિના સુધી તમારે હાના ચાલે છે 2 મહિના સુધી અમારે પૈસા મોકલાવા ને રામ હું ના દિયર કોમ કરીએ ખેતરમાં હા ચાલો તમે નેદોન ખોદોન હોય કણીઓ તો હું આવું કરતું છે કોમ હા આયા માં દિયર આ તમાર દિયર રી ભાભી જોડે તમે બેઠા હો એટલે હું તો આ પૂછતો તો કીધું શું કરો છો તમે આ મારા ભાભી જોડે નહીં બેવાનો ભાભી તમે બેહાડો તમે અલે એમના લગન ની વાત કરો હ આઈ જા ના બેહાડાય અલે કોઈ નહીં ઉભા દો
એકલો જોડે બેહાતો છે અને શું થાય છે ના બેહાય આઈ જા તો વાપરો કે પણ હું વાઢો છું વાળા હો રે તમે હવે ભાભી જોડે ના બેહાય માર ભાભી છો યા તો આ તે ભાભી તો જો લઈ લીધો તા ને તમારો ભાભી જોડે ના બેહાય આઈ જા તમે એકલો ચમ બેહો અલ્યા ભૂરાભાઈ તું વાંધો રહેવા દો, નહીં એ તો ખાલી લગનની વાત કરતા હતા, ના ભૂરાભાઈ. આઈ જા ના કરે એકલો ભાભી જોડે હારું વાડો આઈ જા એકલો જોડે બેહાતો છે હા હારું વાડો હા ભૂરાભાઈ રહેવા દો, કશું નહીં કનુ કાકા હા કશું નહીં હોય તમે તાર જો એ તો થોડું વાર લાગે પી જાય લાગે બીજું શું ભૂરાભાઈ કહે ઓહો ભાભી હવે એકલો ના બેહાય તમે તમારે એરંડામ ગયા તા કે દારૂ પીવા ગયા તા? અમે તો એરંડમ જોવા ગયો તો હું તો હા પણ અને આવી જોવા રીતે કજિયા ના કરાય કોઈના વાપર્યો. જોડે, તો ખાલી એમને હગાની વાત કરતા હતા. આ તમારા દીવરને સમજાઈ દેજો જેમ તાણે એ તો થોડું તમ પી જાય તાણી પી જાય એટલે થોડું તાણી કરો છો જબર આ એ તો પી જાય થોડું નહીં કરો હવે હો. ઓ સમજાઈ દેજો ના હા. તો પછી નકોમ પડશે જો પણ આ ભાભી ભાઈ ને તો હું હોય ને બે જણ હોય તાની તમારે આવવાનું એ સિવાય નહીં આવવાનું તમારે ભાભી જોઈ રે અલ્યા એવું ના હોય જમ હા વધારે પીજો લા નહીં ઓહો તમે જો ને ભાભી એકલો ખોટા પાડીને તમે કજિયા આવો કરશો. છો તમે સમજાઈ દેજો હા હા સમજાઈ દઉં હો હો એ હા ઓય પણ ભૂરાભાઈ ના બોલાય, આ કચિયા થાય ખોટું. દારૂ પીને આટલું બધું ના બોલાય, કોઈના ગામમાં જઈને કોકને કહે તો પણ આઈને ના બેહાય ને કેમ તમારે ના જોડે. બેહાય? એટલે હું તો કોઈ ખરાબ હું તો હું ના બેહું, એ તો બિચારા આઈને વાત કરતા હતા મને. પણ આઈને ના બેહાડે આઈને બેહાડે પણ અમારે કેડિપ ચેવી ખરાબ થાય લોકો જેવી વાતો કરે હા એ વાત સાચી, પણ હવે નહીં બેહાડ્યું એમને, એટલે એમને લગ્નની વાત કરતા કે પણ તમારા એવા દિયર માટે ગોતો ને એવા કે લગ્ન મારે- કરાવાય ને તો એવા ઘેર જઈને કે હે તો લગ્ન કરાવશે એ તો મમ્મી પપ્પા હારું હવે હું નહીં કરું, એમને નહીં બેહારું હો. આઈને હેલો તને આપણે લસકો વાટીને ઘેર જઈએ એ. ખાવાનું બનાવો પાણી આપણે રાતે હા, વળે હેડો. છે હા હેડો હેડો આપણે લસકો વાટીને હેલો આપણે ઘેર જઈએ ખાવાનું બનાવો એ